સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના મુખ્ય દ્વાર સમાર રાજ મંદિર પાસે આવેલ રોડ ફરીવાર તૂટ્યો। મુખ્યમંત્રીના આગમનની આગલી રાત્રે રહસ્યમય રીતે બનાવી દેવાયો હતો। કાણોદર ખાતેથી 53 લાખની કિંમતનો 8200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ। ઘીની 2 પ્રોડક્ટના જુદા જુદા 9 સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલાયા। થરાદ શહેરમાં કલ્યાણ મંદિરના કીર્તિય સુરીજીના આગમનનો જૈન સમાજ દ્વારા વિરોધ। ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહારાજ સામે પોલીસ સ્ટેશને રજૂઆત। દાંતા તાલુકાના ભેમાળમાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન। સરપંચની રજૂઆત છતાં કોરીના સંચાલકો પર નથી થતી કાર્યવાહી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસાના રાજ મંદિર પાસે આવેલ બિસ્માર રોડને રાતોરાત મુખ્યમંત્રીના આવવાના કારણે બનાવી દેવામાં આવ્યો હતો। તે રોડ 13 દિવસમાં જ તૂટી જતા ડીસાના નગરજનો જવાબદાર વ્યક્તિઓ પ્રત્યે ભારે નારાજગી। ડીસાની જનતા માટે સારા સમાચાર અમે ગઈકાલે આપ્યા હતા કે બ્રિજ નીચે કોર્ટના હુકમ મુજબ નવો રોડ બનાવવામાં આવશે, પણ આજે એક બીજા એવા સમાચાર પણ અમે આપી રહ્યા છીએ કે ડીસાના પ્રવેશદ્વાર સમા રાજ મંદિરથી પાલનપુર તરફ જતા પેટ્રોલ પંપ સામે આવેલો રોડ કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે રોજબરોજ અકસ્માતોની ઘટના બનવા પામતી હતી। પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ડીસાના મહેમાન બનવાના હતા તેની આગલી રાત્રે અચાનક રોડ બનાવી દેવામાં આવ્યો હતો। આ રોડ બનાવવા બાબતે રાજકીય નેતાઓ દ્વારા ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર મૂકી હીરો થવાના જે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા તેનાથી ડીસાની જનતા સખત નારાજ છે, કારણ કે એ નવો બનાવેલ રોડ 13 દિવસમાં તૂટી ગયો છે। હવે પહેલાંની જેમ આ રોડ ડિસ્કો રોડ થઈ જવા પામશે અને આ રોડ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં હવે ફરી મુખ્યમંત્રીની રાહ જોવી પડશે। પણ ડીસાની જનતા જવાબ માંગી રહી છે કે આ રોડ જ્યારે બનતો હતો તે રાત્રે કહેવાતા નેતાઓ પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકીને આ રોડ બાબતે જશ લેવા દોડી ગયા હતા। હવે આ રોડ તૂટી ગયો છે ત્યારે આ નેતાઓ આ રોડ બાબતે જવાબદારી સ્વીકારશે કે પછી એકબીજા પર જવાબદારી નાખવાનું કામ કરશે? ડીસા શહેરના વ્હાઇટ કોલર નેતાઓ તેમજ ડીસાના કહેવાતા ઠેકેદારો તેમજ જાહેર સંસ્થાઓ ડીસાના પ્રવેશદ્વાર સમાન આ રોડ બાબતે પહેલાં પણ ચૂપ હતા અને આગામી સમયમાં પણ ચૂપ રહેશે તેવું ડીસામાં ચર્ચાઈ રહ્યું છે। જો પોતાની જવાબદારી સમજીને આ રોડ બાબતે રજૂઆત કરવામાં આવે તો રોજ આ રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો માટે સુખદ સમાચાર હશે। ડીસામાં બહારથી આવતા વાહન ચાલકો જ્યારે ડીસામાંથી બહાર નીકળતી સમયે આ રોડ ઉપરથી પસાર થાય ત્યારે આપણા ડીસા માટે કેવી લાગણી તેમના મનમાં પેદા થાય તે વિચારીને પણ દુઃખદ થાય છે। દિયોદર તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈને કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની પ્રતિક્રિયા ન આપતા હવે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ લડત લડી રહ્યા છે। થોડા દિવસો પહેલા પણ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી
ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમ છતાં સરકાર દ્વારા શિક્ષકોની માંગ સંતોષવામાં આવી નથી. ત્યારે રાજ્ય શિક્ષક સંઘ મહામંડળની અને સંયુક્ત કર્મચારી મહામંડળના આદેશથી રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના શિક્ષકો સહિત કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગને લઈ લડત લડશે, જેમાં દિયોદર તાલુકાના 51 જેટલા શિક્ષકો જોડાશે. ત્યારે આજે વહેલી સવારે દિયોદર તાલુકાના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે. જો કે એકાએક શિક્ષકોએ આંદોલન છેડતા શાળામાં પણ શિક્ષકોની ઘટ જણાશે, જેને લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ પર અસર પડે તો નવાઈ નહીં. જ્યારે નિવૃત્ત થાય ત્યારે એમના નિવૃત્ત જીવન સારી રીતે સુખમય રીતે વ્યતીત થઈ જાય એના માટે સરકારશ્રીની જે પેન્શન યોજના હતી એ બંધ કરી, જૂની પેન્શન યોજના બંધ કરીને નવી વર્ધિત પેન્શન યોજના શરૂ કરી છે. એનો લગભગ 2005થી સતત વિરોધ થઈ રહ્યો છે. જુદા જુદા પ્રકારે વિરોધ કરવા બાદ ગત વર્ષે સરકાર સાથે સમાધાન થયું હતું અને એમાં 2 મુદ્દા એમણે માન્ય રાખ્યા હતા અને એમાં જે 2005 પહેલાના છે એમને પેન્શન યોજનામાં સમાવવા, જૂની પેન્શન યોજનામાં, અને બાકીનાને જે CPFનો જે 14% ફાળો સરકાર તરફથી આપવાનો છે એ મંજૂર કર્યું હતું. છતાં પણ આજ દિન સુધી એના બાદમાં આ બાબતે કોઈ નિર્ણય કે ઠરાવ થયો નથી. તો આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી અમે તમામ શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજ રોજ જે ધરણાનો કાર્યક્રમ છે એમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં દિયોદરના શિક્ષકો જોડાઈ રહ્યા છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ સત્વરે અમારી આ માંગણી પૂર્ણ કરો. આજે અમારી જે મુખ્ય માંગણી છે જૂની પેન્શન યોજના માટેની, છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓ આ સંઘર્ષ કરી રહ્યા છે. આજે અમારું 23/2/24 રોજ ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણીમાં અમારા સંઘના આદેશથી દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો આ માગણી માટે ગાંધીનગરના પટાંગણમાં સત્યાગ્રહ છાવણીમાં દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો અહીંથી કૂચ કરીને ગાંધીનગર તરફ જઈ રહ્યા છે અને અમે અમારી જે જૂના પડતર માગણીઓ છે એ અને એક અમારી મુખ્ય જે માગણી છે જૂની પેન્શન યોજના અમારા કર્મચારીઓને મળવી જ જોઈએ અને એ અમે લઈને જ જંપીશું. થરાદ રાજગઢ ખાતે યોજાયેલ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યએ ગૌ માતાને બચાવવા આહવાન કર્યું હતું. ગૌ માતા કપાઈ રહી છે, તેને બચાવવી જરૂરી છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવું હોય તો પહેલા ગૌ હત્યા બંધ કરાવવી પડશે. ગૌ હત્યા હિન્દુઓ માટે શરમજનક બાબત છે. ગુરુથી અને ભગવાનથી કોઈ મોટું છે તો તે ગાય માતા છે. એક ભગવાનના મંદિરને કોઈ તોડે તો આપણે લડાઈ કરીએ છીએ, આંદોલન કરીએ છીએ. તો ગૌ માતામાં તો 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો આપણે શું કરવું જોઈએ? ગાયોને કપાતી બચાવવા માટે ગુજરાતથી આંદોલનની શરૂઆત કરવાની હાકલ કરી હતી. ગુજરાત રાજ્યની મુલાકાતે આવેલા શ્રી 1008 જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ થરાદ તાલુકાના ચારડા ગામ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. જ્યારે ગુરુવારે શહેરીજનોને સાથે રાજગઢ ખાતે ધર્મસભા યોજી હતી. સમગ્ર દેશના લોકો સનાતન ધર્મને બચાવવા માટે ગૌ માતાનું રક્ષણ કરે તે માટેનું જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આહવાન કર્યું હતું. થરાદ શહેરમાં ધર્મસભા યોજી હતી. ગુજરાતમાં પધારેલા જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે દેશમાં જો સનાતન ધર્મની રક્ષા કરવી હશે તો સૌ પ્રથમ ગૌ માતાનું રક્ષણ કરવું પડશે. આઝાદીના 75 વર્ષ બાદ પણ હાલમાં ગૌ માતાની કતલ થઈ રહી છે, જે દેશના સનાતીઓ માટે સૌથી મોટું કલંક છે. દેશમાં રામ આવી ગયા છે, પરંતુ ગૌ હત્યા અટકતી નથી. હાલમાં ગૌ માતાની પ્રતિષ્ઠાનું આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. આ આંદોલન માટે ગૌધરા જવું જ પડે. આ જ ઉપલક્ષમાં ગાયોની ધરતી એવા ગૌધરા એટલે ગોધરા ખાતે ગૌ માતાની રક્ષા માટે ઉર્જા મેળવવા આવવું આવશ્યક હતું, જેથી મેં ગોધરા શહેરની મુલાકાત લીધી છે. અમે સંકલ્પ લીધો છે આગામી સમયમાં ગોધરા ખાતે ગૌ ધ્વજા સ્થાપિત કરીશું, જે આગામી સમયમાં ગૌ રક્ષા માટે લહેરાતી રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં મોટી સંખ્યામાં ગાયોની કતલ થાય છે, ત્યારે ગાયોની ધરતી ગણાતા ગૌધરા ખાતે ગાયોની કતલ અટકાવવા માટે गौ ध्वजा स्थापित करीने गौ हत्या अटकावीशु। सब हिंदुओं को इकट्ठा हो जाना चाहिए और ये जो बहुत बड़ा कलंक अपने माथे पे लगा हुआ है उसको अब धो देने का समय आ गया है। राम जी आ गए, अब राम के
आ जाने के बाद भी अगर गाय माता की हत्या होती रहेगी तो ये अक्षम्य अपराध होगा। अभी तक जो हुआ वो चल जाएगा, इसलिए कि भाई हमारा ध्यान नहीं था। अब तो भगवान राम को लेके आ गए, अब तो ये काम करना ही पड़ेगा किसी हालत में। और नहीं करते हैं तो इसका आगे क्या होगा? नहीं करते हैं तो ये तो हमारी कमजोरी होगी ना। हम इकट्ठा नहीं हुए इसीलिए नहीं होगा। अगर सब हिंदू इकट्ठा हो जाए तो जो चाहे कर दे। ये तो हिंदुओं की कमजोरी मानी जाएगी, और हिंदू जब कमजोरी अपनी दिखा देगा तो फिर वो और जगह से भी प्रताड़ित होगा, फिर लगेंगे धक्के इसको। गौ माता नहीं रह जाएगा। गौ माता और राष्ट्रीय माता जाहिर करने लोगों को आप क्या संदेश देना चाहेंगे? भाई हम यही कहेंगे कि अब जो कार्यक्रम संतों के द्वारा घोषित किया गया है उसको फॉलो करें, और जो राजनेता चुनाव में मत मांगने आए उसको बोल दें कि पहले अपने अध्यक्ष का शपथ पत्र दिखाओ कि अगर सत्ता में आएगा तो गाय को नहीं काटेगा, गौ हत्या बंद करेगा और राष्ट्रमाता बनाएगा, तब तो हम वोट देते हैं, नहीं तो आगे जाओ। अगर ये कहने की हिम्मत हिंदू में है तो काम होगा, नहीं तो नहीं होगा। થરાદના આસોદર ગામે બ્રહ્મલીન પૂજ્ય સંત શ્રી જગતપુરી બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સંતો મહંતો સહિત 10 નામ ગૌસ્વામી સમાજનો 2 દિવસ માટે ભવ્ય ભંડારો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। થરાદ તાલુકાના આસોદર ગામની પાવન ધરા પર તપસ્વી શ્રી ઓલિયા પુરુષોનું ચમત્કારિક ધામ આવેલું છે, જેમાં ઓલિયા પુરુષોની સમાધિઓ આવેલી છે, જે સાક્ષાત પરમાત્માના રૂપમાં પૂજનીય તરીકે પ્રાચીન જગ્યા આવેલી છે, જેમાં ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે આ તપોભૂમિની જગ્યા પર હાલમાં મહંત શ્રી રેવાપુરીજી ગુરુજી હીરાપુરીજી મહારાજ આસોદર ગામની પાવન જગ્યાના મહંત તરીકે સ્થાપિત છે। ત્યારે મહંત શ્રી રેવાપુરી બાપુજીના ગુરુભાઈ શ્રી જગતપુરી બાપજી બ્રહ્મલીન પામતા મહંત શ્રી રેવાપુરી બાપજીના સાનિધ્યમાં ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર આસોદરના ગ્રામજનો સહિત સેવકગણ સહભાગી બની બ્રહ્મલીન પૂજનીય શ્રી જગતપુરી બાપજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભંડારા મહોત્સવમાં અનંત શ્રી વિભૂષિત પરમારાધ્ય પરમ ધર્માધીશ ઉત્તરામનાય જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી 1008 અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પધારતા ભવ્ય સ્વાગત સાથે ભંડારા મહોત્સવમાં પધરામણી કરાવી હતી અને ધર્મસભા યોજી હતી, જેમાં સંતો, મહંતો, રાજકીય નેતાઓ, આગેવાનો સહિત 10 નામ ગૌસ્વામી સમાજના મહાત્માઓ અને મોટી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહી ભંડારા મહોત્સવના દર્શનનો લાભ લીધો હતો, જેમાં આસોદરના તમામ ગ્રામજનો ખડે પગે રહી ભંડારા મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી। ત્યારે આ ભવ્ય ભંડારા મહોત્સવમાં સંતો મહંતોના સામૈયા સાથે સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે માલપુઆ સહિત અન્ય વાનગીઓનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું। ત્યારે સૌ કોઈએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 2 દિવસ માટેના ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન આસોદર ધામ ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે 2 દિવસ સુધી ચાલનારા ભંડારા મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને સંતો મહંતોના દર્શન કરવાનો અવસર મળ્યો હતો, જેથી ભવ્ય ભંડારા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું કાણોદર ખાતેથી 53 લાખની કિંમતનો 8200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ। ઘીની 2 પ્રોડક્ટના જુદા જુદા 9 સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલાયા। થરાદ શહેરમાં કલ્યાણ મંદિરના કીર્તિય સુરીજીના આગમનનો જૈન સમાજ દ્વારા વિરોધ। ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહારાજ સામે પોલીસ સ્ટેશને રજૂઆત। દાંતા તાલુકાના ભેમાળમાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન। સરપંચની રજૂઆત છતાં કોરીના સંચાલકો પર નથી થતી કાર્યવાહી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુરમાં પુરવઠા વિભાગની ટીમે પીછો કરીને મિલાવટીયુક્ત દૂધનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપી પાડ્યા બાદ કાણોદર ગામે આવેલી 2 ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા દરમિયાન ₹53 લાખની કિંમતનો 8200 કિલો અખાદ્ય ઘીનો જથ્થો મળી આવતા આ શંકાસ્પદ ઘીના જુદા જુદા 9 સેમ્પલ લઈ આ નમૂનાને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પાલનપુર શહેર અને ગ્રામ વિસ્તારમાં કેટલાક વેપારીઓ મિલાવટયુક્ત તેમજ અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે પીછો કરીને મિલાવટયુક્ત દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. જે બાદ કાણોદર ગામે પણ અખાદ્ય ઘીના જથ્થાનો સંગ્રહ કરાયો હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે વિપુલભાઈ રાવળ નામના વેપારીની શ્રીમૂલ ડેરીમાં દરોડો પાડી શ્રીમૂલ પ્રોડક્ટ ઘીના 3 સેમ્પલ લઈ ₹41.86 લાખની કિંમતનું 6354 કિલો ઘી સીઝ કર્યું હતું. તેમજ ફિરોઝ હૈદર અધારિયા નામના વેપારીની નમસ્તે ફૂડ પ્રોડક્ટમાં રેડ કરીને નમસ્તે ફૂડ ઘીના 6 નમૂના લઈ ₹10.82 લાખની કિંમતનું 1754 કિલો ઘી મળી બંને પેઢીમાંથી ₹53 લાખની કિંમતનું 8200 કિલો અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવતા અખાદ્ય અને ભેળસેળ ખાદ્ય પદાર્થો વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. देखिए જે સેમ્પલ ત્યારે તાત્કાલિક ટેસ્ટ કરીને એ સબ સ્ટેન્ડર્ડ જાણ થતાં લગભગ 51 લાખ રૂપિયાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એનું કેસ દાખલ કરી એની અંદર કાર્યવાહી કરવામાં આવશે. એના સાથે સાથે પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ કાયદા સિવાય જે રેગ્યુલર ક્રિમિનલ એક્ટ્સ છે એની અંદર પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. અત્રે ઉલ્લેખનીય છે કે કાણોદર ગામે ઘીના ગોડાઉનમાં બુધવારની સાંજે દરોડા પાડી 53 કિલો અખાદ્ય ઘીનો જથ્થો ઝડપી પડાયો હતો. પરંતુ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા આ ઘીના વેપારીઓને છાવરવા માટે ગુરુવારની મોડી સાંજ સુધી અધિકારીઓને ફોન ન ઉપાડી માહિતી છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. આ અંગે ફૂડ વિભાગના નિયમન કમિશનરે પ્રેસ રિલીઝ કરી માહિતી આપી હતી. બિપરજોય વાવાઝોડામાં ખેતીની જમીનને થયેલ વ્યાપક નુકસાનની બાબતે અસરગ્રસ્ત તમામ ખેડૂતોને સહાય મળે તેને કહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી રજૂઆતો વધી રહી છે. આજે ધાનેરાની પ્રાંત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી
રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2023ના જૂન માસમાં બિપરજોય ચક્રવાતે ધાનેરા તાલુકાના અનેક ગામોમાં તબાહી કરી હતી, જેમાં રાજસ્થાન રાજ્ય તરફથી આવેલા પાણીના વહેણના કારણે ખેતરો રણસમા બની ગયા હતા. બોરવેલ, ખેતીની જમીન, પાક સહિત ટપક સિંચાઈના સાધનોને નુકસાન થયું હતું, જેને લઈ ગુજરાત સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય જાહેર કરી હતી, જેને લઈ અલગ અલગ ટીમો દ્વારા ધાનેરા તાલુકાના દરેક ગામોમાં સર્વે કરી પાક નુકસાની અને જમીન ધોવાણની વિગતો આપી હતી. જો કે તાજેતરમાં થયેલ પરિપત્રમાં માત્ર 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ સહાય આપવી તેવો આદેશ થતાં આજે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા ધાનેરા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. ધાનેરા તાલુકામાં બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ જમીન ધોવાણની સહાય દરેક અસરગ્રસ્ત ખેડૂતોને મળવી જોઈએ. ધાનેરા તાલુકામાં અનેક ખેડૂતોની જમીનો પર પાણીના વહેણની રેત જામી જતા ખેડૂતોને લાખો રૂપિયાના ખર્ચ સાથે જમીન ખેતીલાયક બનાવવી પડી છે. જો આ રીતે ગુજરાત સરકાર પોતાનો નિર્ણય બદલે તો ધાનેરા તાલુકાના અનેક ખેડૂતોને આર્થિક નુકસાન થાય તેમ છે, જે મામલે સરકાર ફરી વિચાર કરી ખેડૂતોને મદદ કરે તેવી માંગ ઉઠવા પામી છે. આજરોજ જે આપણે ધાનેરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું અને સરકારે વિવિધ પ્રકારના સર્વે કરાયા હતા અને એ જે સર્વેની અંદર હમણાં થોડા દિવસ પહેલાં જ એક સરકારશ્રીએ પરિપત્ર કર્યો છે અને એ પરિપત્રની અંદર જે સરકારે જે ટાંકવામાં આવ્યું છે કે ખેડૂતોને જે 2 હેક્ટરની અંદર જે નુકસાન થયું છે એ લોકોને જ બિપરજોયની જે જમીનનું ધોવાણ છે એમાં સહાય આપવા માટેની વાત કરવામાં આવી છે. તો સરકારશ્રીને અમે એક રજૂઆત કરવા આવ્યા હતા અહીંયા પ્રાંત કચેરીએ કે આ જે બિપરજોયનું જે વાવાઝોડું આવ્યું છે એની અંદર જે લોકોને નુકસાન થયું છે ખૂબ જ મોટા પ્રમાણમાં જે 2 હેક્ટર કરતાં પણ વધુ લોકો જે જમીન ધરાવે છે એ લોકો ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો સરકારશ્રીને એક વિનંતી છે કે આવનારા સમયની અંદર જે મોટા પ્રમાણમાં જે 2 હેક્ટર કરતાં પણ વધુ જમીન ધરાવે છે એ લોકોને પણ જે નુકસાન થયું હોય તો એઓને પણ સહાય આપવામાં આવે એની રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીની જે નીતિઓ છે નીતિ બેવડા પ્રકારની નીતિ જે નક્કી કરી છે એ લોકોએ અને એ નીતિ બિલકુલ ખેડૂતોના વિરોધમાં નીતિ છે. એટલા માટે એક રજૂઆત કરી હતી કે સરકારશ્રી તમામ ખેડૂતોને બિપરજોય વાવાઝોડામાં નુકસાન થયું એમને સહાય ચૂકવે. ધાનેરા તાલુકાની પરિસ્થિતિ વિકટ બની રહી છે. ખેડૂતો અને નાગરિકોની અવાજ બની કોઈ આગેવાન રજૂઆત કરે તેવા નેતૃત્વથી ધાનેરા તાલુકો વિખૂટો પડી ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ થરાદ તાલુકાના નાગલા ગામે પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ મોટરનું યુજીવીસીએલ દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે પાણી નિકાલ માટે મોટર મૂકવામાં આવી હતી. નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી સરવાણી થતાં ગામમાં પાણી ન ઘૂસે તેના માટે નર્મદા નિગમ દ્વારા મૂકવામાં આવી હતી. પરંતુ છેલ્લા 3 માસથી નર્મદા નિગમ દ્વારા 3 લાખ રૂપિયાથી વધુના વીજ બિલ ન ભરાતા થરાદ યુજીવીસીએલ કચેરી દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. યુજીવીસીએલ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં સંતોષકારક જવાબ ન મળતા આજે યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જ્યાં સુધી બિલ નહીં ભરાય ત્યાં સુધી ફરીથી જોડાણ કરવામાં નહીં આવે. થરાદ શહેરમાં કલ્યાણ મંદિરના કીર્તિય સુરીજી મહારાજ પધારી રહ્યા છે, ત્યારે થરાદ સંઘ તેમના આગમનનો વિરોધ કર્યો છે અને તે થરાદમાં ના આવે તે માટે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં જૈનોના પરિવારો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે સુરત કલ્યાણ મંદિરના કીર્તિય સુરીજી મહારાજ પધારવાના છે, તેનો વિરોધ થરાદ સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. આ કીર્તિય સુરીજીનો ઇતિહાસ બહુ જ કલંકિત છે, તેમજ તેમના પર ઘણા કેસો થયેલા છે. તેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થયું અને તેની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમને વિરોધ દર્શાવ્યો હતો, જ્યારે ભારતમાં રહેતા તમામ જૈનોએ રામ મંદિર બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી. આવા વિવાદિત આ કીર્તિય સુરીજી મહારાજ જ્યારે થરાદમાં આવી રહ્યા છે ત્યારે થરાદ સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તે થરાદમાં ન આવે તે માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવામાં આવી છે. ત્રિસ્તુતિક જૈન સંઘના 2500 ઘર આવેલા છે અને તેમના પૂજ્ય ગુરુદેવ પિતા તુલ્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબા છે. આ અમારા ગુરુદેવ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાવાળા અને
એમના કાર્યોને નિંદા કરવાવાળા આચાર્ય ભગવંત થરાદ આવી રહ્યા છે, જેથી નામ બોલો કીર્તિ યશુરી થરાદ આવી રહ્યા છે. એ થરાદ સમસ્ત ત્રિશુરી સંઘ તેનો વિરોધ કરે છે અને તેઓ ગામની અંદર લાઉડ સ્પીકર અને ડીજે સાથે આવશે તો કાયદો અને વ્યવસ્થા બગડી પણ શકે છે. એટલે ન્યાયના હિતની અંદર અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે તેઓ એમના સમુદાય સાથે એકલા આવે એમાં થરાદ સંઘને કોઈ વાંધો નથી. બરાબર ને? બોલો. આ અંગેનું એટલે એ તો ઉભાનું આવેદન અમે થરાદ પોલીસ સ્ટેશન અને એસડીએમ સાહેબ થરાદને પણ આપેલ છે. જે આવતીકાલે કીર્તિ યશુરી જે મારા સાહેબ થરાદમાં પધારી રહ્યા છે એ એમનો ઇતિહાસ ભયંકર ગુનેગારીવાળો છે. એમની સામે કેટલા ફોજદારી કેસો ચાલે છે અને હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે અને એમનો આશય એવો છે કે થરાદ સંઘને તોડવા માટે અને અમારા થરાદ સંઘના ભાઈઓની લાગણી દુભાવવા માટે આવે છે. માટે એમને બેન્ડ વાજા છે વરઘોડા સાથે આવવા ન દેવા માટે અમારી રજૂઆત છે. તમને ખબર ક્યાં આપણને કીધી છે? અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થરાદ તથા એસડીએમ થરાદ. અખિલ ભારતીય શ્રી ત્રિશુલિક જૈન સંઘ ઘણા સમયથી એક મહાત્માનું જૈન શાસનની અંદર એક મહાત્મા ઘણા બધી પક્ષ રીતે એક વિરોધ ચલાવી રહ્યા છે, જેમાં એક મુખ્ય મુદ્દો રામ મંદિરનો પણ છે. જે રામ મંદિર અયોધ્યામાં બન્યું તેનો પણ વિરોધ શ્રી કીર્તિ યશુરીજી દ્વારા થયો છે. તેમના દ્વારા કલ્યાણ મંદિર સુરત મુકામે છે. તમામ સંઘોએ રામ મંદિરની પ્રતિષ્ઠામાં શુભેચ્છા પાઠવી હતી, પરંતુ કલ્યાણ મંદિર દ્વારા કોઈ પણ શુભેચ્છા રામ મંદિર માટે પાઠવવામાં આવી નથી. આવા તો ઘણા વિવાદાસ્પદ વાતો છે. તેમના ઉપર જીન શાસનની અંદર એક જ એવા આચાર્ય ભગવાન છે કે જેમના ઉપર આટલા બધા કેસ ચાલતા હોય, અનેક કેસો જેમના ઉપર છે. એવા કીર્તિ યશુરીજી થરાદ સંઘની લાગણીને દુભાવી અને શ્રી રાજેન્દ્ર શ્રીજીનો વિરોધ કરનારા તેઓ કાલે આવી રહ્યા છે. અમારા સૌનો એક જ વિરોધ છે કે તેઓ થરાદ સંઘની અંદર આ રીતે ન પધારે, અમારા સૌની લાગણીને ન દુભાવે, એ જ અમારી ભાવના છે. એના માટે અમે એસડીએમ સાહેબને, અહીંયા પ્રાંત અધિકારીશ્રીને તેમજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત મૂકેલ છે. સૌ અમારી લાગણીઓને ધ્યાનમાં લે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું દાંતા તાલુકાના ભેમાળમાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન. સરપંચની રજૂઆત છતાં કોરીના સંચાલકો પર નથી થતી કાર્યવાહી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે. દાંતા તાલુકાના ભેમાળમાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે. સરપંચની રજૂઆત છતાં કોરીઓના સંચાલકો પર પણ
કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં નથી આવતી. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો છે. જ્યારે દાંતા તાલુકાના ભેમાળમાં આવેલ વિવિધ કોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમોને નેવી મૂકી ધાક ધમકી અને રાજકીય વગથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર પ્રદૂષણ કરી રહ્યા છે. જે બાબતે ભેમાળના સરપંચે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. જ્યારે ફરી એકવાર ભેમાળના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક ભેમાળમાં આવેલા વિવિધ કોરીઓ ડામરીકરણ સહિતના પ્લાન્ટો બંધ કરવામાં આવે, જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકોને છુટકારો મળે અને લોકોને તકલીફ ના પડે તેવી માંગ કરી હતી. જો વિગતવાર વાત કરવામાં આવે તો ભેમાળના સરપંચે ખાણ ખનિજ વિભાગ, દાંતા પ્રાંત અધિકારી, દાંતા મામલતદાર, PSI દાંતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા ગામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી વિવિધ પ્લાન્ટોના માલિકો મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે, જેના પગલે લોકો ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે. સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો કે અનેક અધિકારીઓની મિલીભગતના કારણે અને રાજકીય વગ ધરાવતા આ કોરી સંચાલકો મન ફાવે તેમ વર્તન કરે છે અને સરપંચને પણ મન ફાવે તેમ બોલે છે અને તારાથી જે થાય તે કરી લેજે, પ્લાન્ટો આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ બંધ નહીં થાય તેવું કહે છે. જ્યારે ચોક્કસથી આ પ્લાન્ટો નજીક રહેતા ગરીબ લોકો પણ આ પ્રદૂષણ અને ઉડતી ડસ્ટના કારણે બીમાર પડી રહ્યા છે. જોવાનું રહ્યું કે હવે કોરીઓના કારણે સ્થાનિકો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમાંથી તેમને છુટકારો થશે કે નહીં. હું છેલ્લે 2 વર્ષથી ભેમાળ અલજીભાઈ નોરાભાઈ સરપંચ તરીકે ફરજ બજાવું છું. મારા વિસ્તારમાં ડોમર પ્લાન્ટો કોરીઓવાળા આવેલા છે. એમાં હેમકોન કંપની જે છે એ બહુ મોટાભારી કંપની છે. આજુબાજુમાં 50 છાપરા છે. પ્લાન્ટમાં એવું કોઈ કેમિકલ ઉડે છે કે ગંભીર બીમારીઓથી પરેશાન છે. 55 આરે લીગમાં પ્લાન્ટ છે. હાલ 5 હેક્ટરમાં એનો કબજો છે. આથી અગાઉ 1 વર્ષ પહેલે અમને સરપંચ તરીકે અમારા પંચાયતના તલાટી સભ્યો બોડી ગયેલા, અમને ગાળો બોલી પ્લાન્ટમાંથી બહાર કાઢેલા. આજની તારીખમાં સવારમાં હું આવ્યો કે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ ખૂબ પ્રદૂષણ થાય છે, 50ના ગામ સુધી આ પ્લાન્ટ બંધ કરો. તું શું કરી લે, પ્લાન્ટ બંધ આજે થવાના નથી, કાલે થવાના નથી, તારાથી થતું હોય તે કરી લે. અમારો પ્લાન્ટ તો બંધ કરાવી જોઈએ. એક વસ્તુ અમે કઈ રીતે પ્લાન્ટ બંધ કરીએ. હેમકોન કંપની જે ખરી એનો પ્લાન્ટ આજની તારીખમાં કમ્પ્લીટ બંધ થવો જોઈએ. 55 આરી કાયદેસરથી ઉસ્માનભાઈ જીવાભાઈ પરસાડીના નામની લીગમાં છે. બરાબર, હાલે 6 હેક્ટરમાં એનો કબજો લાગે છે. કાયદેસરના પગલાં અધિકારીઓને લેવા. તમે રજૂઆત કરી કે કરવાના? એ રજૂઆત આજે કરું છું. કોને કરવા? રજૂઆત મામલતદારશ્રીમાં, ખાણ ખનીજમાં, પોલીસ સ્ટેશનમાં. કાયદાની જોગવાઈ મને પોતે બી ડર લાગે છે આવા લોકોથી. પ્લાન્ટમાં જવાથી મને બી ધ્યાને થોડું એવું લાગે છે લોકો હાથે હુમલો કરે, મને કોઈ બીમારીઓ ગંભીર પહોંચાડે એવું લાગે છે. હેમકોન કંપનીના સીટ માથા ભરે છે. TBI ઇન્ફેક્શન જે ચાલે છે અમારા ગામમાં એનું બી ઇલીગલી છે કે લીગલી છે. હું પ્રોસેસ 1 વર્ષથી મંગાવું છું કાગળો. TBI ઇન્ફેક્શનવાળા આપતા નથી. એ સર્વે નંબર 139 પૈકીમાં આવે છે અને આ 50ના સર્વે નંબરમાં હેમકોન કંપની આવે છે. આ મારે ભાઈ મોતીલાલ અહીંયા રહેતો ટેકરીમાં, આ સોરીમાં રહેતો, ત્યાંથી આવીને રહેતો. આ વસ્તે થયે 150 વસ્તે થયે ને ગુજરી ગયો ને અહીંયા બધા રહે. અમારા ભત્રીજા, હું ભત્રીજાને ત્યાં આવીશું ને આ ભત્રીજા બધું એટલું ડેશ ઉડે, ત્યાં ડેશ ઉડે એટલું આ ડેશ બંધ કરાવો. બધું રાતનો બધું પાણી પીવું, પાણીમાં પહેરે, બધું ખાવા પીવામાં પહેરે. આ બધું એને બીમારી ફેલાય ને પછી આ માણસ 2-3 ભાઈ જતા રહ્યા આ બીમારીમાં. ત્યાં એને ડેશને સુવિધા કહેવાય, આ ડેશ બંધ કરાવો. અમારું કોરીનું પ્રદૂષણથી અમે બધા કંટાળી ગયા છીએ ને આ સરપંચ સાહેબ આવ્યા તેમને થોડી સુવિધા કરી છે અને પછી આ પ્લાન્ટથી અમે હેરાન છીએ ને કોઈ હોય ખાવા પીવામાં સુવિધા નહીં અમારે. તે પછી ઓનથી દૂર જવું પડે, લઈ જવું એમ. એમાં ડેશ બીજો એટલો ઉડે, ખાવામાં ખૂબ પહેરે, પાણીમાં ખૂબ પહેરે
मोर इतने कोई सुविधा नहीं है। सरपंच आ जाए इतने पेश को बीजू आई जाती मेरे कोरी जमा पानी भरवा जाता पानी नहीं भरवा देता मैं इतरो खावा में मेरा 10 पेरा छोकरो बीजो बीमार पड़े देवर जेठ मरे गया बदा ने हुरो तभी मरे गया मैं इतरो परिवार है मोर कोई सुविधा सरपंच आ जाए इतने पेश को आई जाए सब इतरो वर्षो रे कोरचो मारे इतरो डेस उड़े म इतरो हमरे पब्लिक है इतरो वर्षो जब हाथ पैसा वरस हो जा डोए हमर हारो आस रे ते हमर कोई व्यवस्थित है શું સમસ્યા है તમારા અહીંયા कोई समस्या नहीं हूँ समस्या डैश उड़े इतरो ईमानदार में पड़ जो पैसा वरस हो जा कोई इतरे इलाज नहीं। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ડીસાના મુખ્ય દ્વાર સમાર રાજ મંદિર પાસે આવેલ રોડ ફરીવાર તૂટ્યો। મુખ્યમંત્રીના આગમનની આગલી રાત્રે રહસ્યમય રીતે બનાવી દેવાયો હતો। કાણોદર ખાતેથી 53 લાખની કિંમતનો 8200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ। ઘીની 2 પ્રોડક્ટના જુદા જુદા 9 સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલાયા। થરાદ શહેરમાં કલ્યાણ મંદિરના કીર્તિય સુરીજીના આગમનનો જૈન સમાજ દ્વારા વિરોધ। ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહારાજ સામે પોલીસ સ્ટેશને રજૂઆત। દાંતા તાલુકાના ભેમાળમાં આવેલી કોરીઓથી ગામ લોકો પરેશાન। સરપંચની રજૂઆત છતાં કોરીના સંચાલકો પર નથી થતી કાર્યવાહી। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।